हेलो दोस्तों, वेलकम टू माय चैनल। दोस्तों टेकની વાતો ચેનલમાં તમારું સ્વાગત છે। दोस्तों વિડીયોમાં વાત કરીશું, જો તમે જ્ઞાન સહાયકની અંદર ઉચ્ચતર માધ્યમિક વિભાગની અંદર ફોર્મ ભર્યું હતું પરીક્ષાનું, તો તેની શાળા ફાળવણી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનના કોલ લેટર હવે તમે ડાઉનલોડ કરી શકો છો। કેવી રીતે ડાઉનલોડ કરવાનો છે સંપૂર્ણ માહિતી વિશે હું તમને વિડીયોમાં માહિતી આપીશ। જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો શરૂ કરીએ। સૌપ્રથમ તમને શાળા ફાળવણી કરવામાં આવેલી છે એ જાણકારી તમે વેબસાઇટ પર જોઈ શકશો, અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પર માટે પણ હવે તમારે જવાનું રહેશે। કયા કયા ડોક્યુમેન્ટ લઈને જવાનું છે એ પણ હું તમને આ વિડીયોમાં માહિતી આપીશ। એટલે કોલ લેટર ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ તમારે ગૂગલમાં જવાનું છે। ગૂગલમાં જઈને જ્ઞાન સહાયક લખશો એટલે SS ગુજરાત જે જ્ઞાન સહાયકની જે ઓફિશિયલ વેબસાઇટ છે એ તમને જોવા મળશે। આ વેબસાઇટની અંદર તમારે જવાનું છે, અને વેબસાઇટની અંદર જતાં તમને જોશો અહીંયા જે લેટેસ્ટ અપડેટ આવી છે, જે નોટિફિકેશન છે એ તમને જોવા મળશે કે જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક માટે શાળા ફાળવણી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના જે કોલ લેટર છે એ શરૂ કરેલ છે। તમે અહીંયા ક્લિક કરીને સીધું લોગિન કરીને અહીંયાથી તમે કોલ લેટરને ડાઉનલોડ કરી શકો છો। એ પહેલાં હું તમને જણાવું કે જે તમને શાળા ફાળવણી કરવામાં આવી છે એ પણ તમને તેની ડિટેલ્સ પણ કોલ લેટરની અંદર જોવા મળશે, અને સાથે સાથે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે પણ તમારે કોલ લેટર લઈને જવાનું છે, તો કયા કયા ડોક્યુમેન્ટ લઈને જવાનું છે એ ડિટેલ્સ પણ તમે અહીંયા વેબસાઇટ પર તમને મળી જશે। તો અહીંયાથી કોલ લેટર ડાઉનલોડ કરીને તમારે કયા કયા ડોક્યુમેન્ટ લઈને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું છે એ વાત કરું તો તમે નીચે જશો તો તમને જે ડોક્યુમેન્ટ લઈને તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું છે તેનું અહીંયા લિંક જોશો। અહીંયા DV આધાર લિસ્ટ તમે જોઈ શકો છો, તેના પર તમે ક્લિક કરશો તો જે ડોક્યુમેન્ટ તમારે લઈને જવાના છે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની અંદર તેનું લિસ્ટ તમને અહીંયા જોવા મળી જશે, જેની PDF તમારા મોબાઈલમાં અહીંયાથી ક્લિક કરતાની સાથે ડાઉનલોડ થઈ જશે। તો PDF ડાઉનલોડ કરતાની સાથે જે ડોક્યુમેન્ટ તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં લઈ જવાના છે તેનું લિસ્ટ તમને અહીંયા જોવા મળશે। સૌપ્રથમ છે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, એટલે કે તમારું લિવિંગ સર્ટિફિકેટ, અને એની અથવામાં તમે ધોરણ 10નું માર્કશીટ પણ લઈ શકો છો। અહીંયા જે લિવિંગ સર્ટિફિકેટ ને જે ધોરણ 10નું માર્કશીટ છે એ તમારી જન્મ તારીખને ચકાસવા માટે મંગાવવામાં આવી રહ્યું છે। સાથે નીચે વાત કરું આગળ, તમારે ધોરણ 12ની માર્કશીટ લઈ જવાની છે જોડે, શૈક્ષણિક સ્નાતકની માર્કશીટ તથા તમારું ડિગ્રી સર્ટિફિકેટ જે સ્નાતકનું હોય એ પણ તમારે સાથે લઈ જવાનું છે। અહીંયા જે પણ સર્ટિફિકેટ નીચે બતાવી રહ્યા છે તેની સાથે તમારું ડિગ્રી સર્ટિફિકેટ પણ તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં લઈને જવાનું છે। શૈક્ષણિક અનુસ્નાતક માર્કશીટ, ડિગ્રી સર્ટી, વ્યવસાયિક સ્નાતક માર્કશીટ તથા ડિગ્રી સર્ટી, વ્યવસાયિક અનુસ્નાતક માર્કશીટ તથા ડિગ્રી સર્ટી તમારે સાથે લઈ જવાનું છે। વ્યવસાયિક સ્નાતકનો લાયકાત મેળવેલો હોય તે કોલેજ NCT RCI માન્ય હોય એ અંગેનું પ્રમાણપત્ર પણ તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં લઈ જવાનું છે। સાથે વાત કરું કે વ્યવસાયિક અનુસ્નાતક લાયકાત મેળવેલ હોય તે કોલેજ NCT RCI માન્ય હોય એનું પણ પ્રમાણપત્ર જો તમને લાગુ પડતું હોય તો તમારે લઈને જવાનું છે। સાથે ટેટ ઉચ્ચતર માધ્યમિક 2023 માર્કશીટ, પ્રોવિઝનલ માર્કશીટ તમે ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો તમારી પાસે જો ના હોય। આપની પ્રોવિઝનલ માર્કશીટ રાજ્ય પરીક્ષા બોર્ડની પોર્ટલ પરથી તમે ડાઉનલોડ કરી શકો છો। તો જ્યારે પણ હવે તમે કોલ લેટર ડાઉનલોડ કરીને ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જશો તો આ જે મુખ્ય જે ડોક્યુમેન્ટ્સ હતા જે તમારે સાથે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં લઈને જવાના રહેશે। તો હવે મેં જે વાત કરી કે કોલ લેટર તમે ડાઉનલોડ કરી શકો છો, તો કેવી રીતે ડાઉનલોડ કરી શકાય છે એ માટે તમારે પાછું વેબસાઇટ પર જવાનું રહેશે। હવે કોલ લેટર ડાઉનલોડ કરવા માટે પાછું તમારે વેબસાઇટ પર આવીને તમે અહીંયા જોઈ શકો છો જે પોપઅપનું તમને અહીંયા જોઈ શકો છો, જ્યાંથી તમે અહીંયા ક્લિક કરીને તમે તમારો કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો। તો કેન્ડિડેટ લોગિનમાંથી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશો, તો તમે ડાયરેક્ટ નીચે જે લોગિનનો ઓપ્શન છે તે લોગિન કરીને પણ ત્યાંથી તમે કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો। સાથે જે આ લિંક અહીંયા જોવા મળે છે, જે પોપઅપ જોવા મળે છે મેસેજ, તેની પર તમે ક્લિક કરશો તો પણ તમે અહીંયા ડાયરેક્ટ ક્લિક કરીને તમારું કોલ લેટર ડાઉનલોડ કરી શકશો। અહીંયા તમારે તમારો સીટ નંબર, તમારી ડેટ ઓફ બર્થ, ટેટ હાયર સેકન્ડરીનો જે એક્ઝામ યર હોય તે, અને પાસવર્ડ તમારે એન્ટર કરવાનો છે, અને કેપેચા એન્ટર કરી લેવાનો છે। હવે અમુક ઉમેદવારોને ભૂલ આવે છે કે જ્યારે ફોર્મ ભર્યું હતું ત્યારે પાસવર્ડ એમને નોટ ડાઉન નથી કર્યો કે ભૂલી ગયા છે, તો એ પરિસ્થિતિની અંદર તમે અહીંયા જોઈ શકો છો ફોરગેટ પાસવર્ડનો એક ઓપ્શન જોવા મળે છે। આ ઓપ્શન પર ક્લિક કરીને તમે તમારો પાસવર્ડ ફરીથી રીસેટ કરી શકો છો, અને ફરીથી તમે એ પાસવર્ડ એન્ટર કરીને અહીંયા લોગિન કરી શકો છો। તો જો તમે પાસવર્ડ ભૂલી ગયા હોય તો આ ઓપ્શન પર ક્લિક કરી દેજો, અને આ રીતે તમારે અહીંયા લોગિન કરી લેવાનું છે। લોગિન કરતાની સાથે જ તમારો જે અહીંયા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનો અને શાળા ફાળવણી જે કરવામાં આવેલી છે તેનો એક કોલ લેટર તમને ડાઉનલોડ થશે। એ કોલ લેટરની અંદર સંપૂર્ણ ડિટેલ્સ તમને જોવા મળશે, જ્યાં તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું છે, કઈ શાળા ફાળવણી કરવામાં આવેલી છે એ પણ તમને ડિટેલ્સ ત્યાં તમને જોવા મળશે। તો ડોક્યુમેન્ટ વેરિફિકેશનની અંદર તમે જાઓ તો કયા ડોક્યુમેન્ટ લઈ જવાના છે એ પણ મેં તમને વિડીયોમાં વાત કરી, અને જો અહીંયા કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરી શકે છે એ પણ મેં તમને અહીંયા વાત કરી। એટલે જે ઉચ્ચતર માધ્યમિક વિભાગની અંદર જે પણ ઉમેદવારોએ પરીક્ષાની અંદર ફોર્મ ભર્યા છે
તો કોલ લેટર જેટલી બને એટલે જલ્દી ડાઉનલોડ કરી લેજો. અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની જે પણ ડેટ હશે એ તમારા કોલ લેટરમાં લખેલી હશે, એટલે એ ચૂકી ના જવાય એનું ધ્યાન રાખજો. તો દોસ્તો આ વિડીયોમાં મેં વાત કરી કે ઉચ્ચતર માધ્યમિકની અંદર જે પણ ઉમેદવારોએ ફોર્મ ભરે છે તેના કોલ લેટર ડાઉનલોડ હવે કરી શકાય છે, અને કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના છે એ પણ મેં વાત કરી. એટલે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સાથે પણ આ વિડીયોને શેર કરજો, જેથી એ પણ એ માહિતી અહીંયાથી મેળવી શકે. અને સાથે જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. થેન્ક યુ.